ગામ વિકાસ એજન્સીનો મનસ્વી વહીવટ, લાખોના ખર્ચે નવી નક્કોર ઈ રિક્ષા ખરીદી, પરંતુ ધક્કો તો મારવો જ પડે તેવું સામે આવ્યું છે। આને કહેવાય મનસ્વી કારભાર। તદ્દન નવી નક્કોર ઈ રિક્ષાને મજૂરોએ ધક્કો માર્યો। ગામમાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। દરેક પંચાયત દીઠ સૂકો કચરો અને ભીનો કચરો એકત્રિત કરવામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લાખોના ખર્ચે ઈ રિક્ષા આપી ત્યાં તો માંડ 15 દિવસ થયા ને લોકાર્પણને ત્યાં નવી નક્કોર ઈ રિક્ષાને ધક્કો મારવાની પરિસ્થિતિ આવી છે। તો જ્યારે કુશળ નેતૃત્વની સરકારના નેતાઓ જુએ માટે જ કહે છે કે ગામડાના લોકોએ ગામડામાં વિકાસ આવતા તો ધક્કો તો મારવો જ પડે છે, એ પછી વિકાસ જ કેમ ન હોય। તો ગ્રામ વિકાસ એજન્સીને શોધો અને હવે આ ઈ રિક્ષા મેન્ટેનન્સનું કામ એમના સ્ટાફ અને અધિકારીઓને ખૂબ જ સારો અનુભવ થઈ ગયો છે। તો ખરીદીના મેન્ટેનન્સનો પણ જો આ જ રીતે ઈ રિક્ષાના નગરના સ્થિતિ જોવા મળી હતી, તો ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં દરેક પંચાયતમાં આપેલ ઈ રિક્ષાની શું પરિસ્થિતિ થશે તેવું ડાંગ જિલ્લાના નેતાના અને ઉચ્ચ અધિકારીઓને ગ્રામ વિકાસ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ ઈ રિક્ષા સાથે તેમને ખરીદી અને ટેન્ડરિંગમાં કોની પોલમ પોલ છે, કોના ખિસ્સા ગરમ થયા છે તે યોગ્ય તપાસ કરવામાં આવે તો ભોપાળું બહાર આવે તેમ છે।